આજ તો આપણે એટલો બધો વજન ઊંચો કરી લીધો કે હેડવાના હોસ્ટ હતા. આવી રીતે નહીં પહેલાથી બતાવું તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? આપણે હવારમાં જેકેટ મારીને ઠંડી લાગતી હતી નીકળી પડ્યા દુકાન જવા માટે. દુકાન જતા પહેલા આપણે ઉઠા અસલમભાઈ લઈને આવી ગયા દુકાનથી ગાડી લઈને આપણે નીકળી પડ્યા છે આટલા રૂટમાં આગળ મસ્ત નજારો જોઈને આવી જઈએ છે પહેલા ગામ આવીને ફટાફટ ચાલુ કરીએ છીએ માલ ઉતારીને સીધા આવી જઈએ છે ચા પીને આપણે નીકળી પડીએ છીએ ઓટો મારીને પછી નીકળી પડ્યા છે પાછા બીજા ગામ આવી અને પછી આપણે મસ્ત ગલીઓમાં ફરીને પાછા ચાલુ કરી દઈએ છીએ માલ ઉતારીને ઓટો મારવા જતો રહું છું, પાછો માલ ઉતારું છું, પાછો ઓટો મારવા જતો રહું છું. પછી છેલ્લે તો એટલો બધો માલ આવી જાય છે કે હેડવાના હોશ રહેતા નહીં. પછી એ માલ ઉતારીને આપણે જતા રહીએ છીએ ખાવાનું જેવું આવે છે અસલમભાઈ તો શર્ટ તૂટી જ પડી છે, સબર કરતા જ નહીં. ફટાફટ ખાઈને અમે નીકળી જઈએ છીએ હિંમતનગર. પછી આપણે ચલાવી લઈએ છીએ ગાડી અને નીકળી પડીએ છીએ હિંમતનગર જવા. મસ્ત રોણી તળાવનો વ્યૂ જોઈને આવી જઈએ છીએ ઈડનની મસ્જિદમાં નમાજ પડી અને પછી અસલમભાઈ છેલ્લી પાર્ટીનો માલ ઉતારી છે અને આપણે ચલાવી લઈએ છીએ ગાડી ને આવી જઈએ છીએ ઈડનના ટ્રાફિકમાં. ઈડનનું ટ્રાફિક પતે ને પછી આવું છું સીએનજીની લાઈનમાં. આ હોય તો કેટલી મોટી લાઈન છે, પતાવતા થઈ જાય છે અડધો કલાક. ફાઇનલી નંબર આવે છે, ગેસ પુરાઈને આપણે આવી જઈએ છીએ હિંમતનગર. એટલે હિંમતનગર જેવું આવું છું પાછું કોમ આવી જાય છે. ફટાફટ માલ પેક કરું છું અને પછી આખા દાડાનો હિસાબ કરું છું અને પછી રાતે બી માલ લઈ અને જતો રહું છું હાલવા. માલ હાલીને પછી આવી જઉં છું પાટિયાથી અસલમભાઈને ઘેર ઉતારીને પછી આપણે નીકળી જઈએ છીએ આપણા ઘેર. તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરતા જજો, કમેન્ટ કરતા જજો અને મળીએ બીજા વ્લોગમાં.